વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શાંતિ રાખવાથી ક્રોધ જીતાઈ જાય છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. વિદુર નીતિના 7મા અધ્યાયના 72મા શ્લોકના માધ્યમથી આપણે આ વિષય સૂક્ષ્મતાથી અવલોકન કરશું. તો બધા શ્રોતાગણો અને એમાં પણ જેને વાતે વાતે ક્રોધ આવે છે એ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો મહાત્મા વિદુર અહીં વિદુર નીતિના 7મા અધ્યાયના 72મા શ્લોકમાં પહેલા ચરણમાં કહે છે કે અક્રોધે ન જયત ક્રોધ, અર્થાત કે શાંતિથી ક્રોધને જીતવો જોઈએ. ક્રોધ એક એવી વસ્તુ છે કે જે પ્રમાણે દારૂ ગોળો હોય અને દારૂ ગોળાની ઉપર જો અગ્નિનું એક તણખું પડે ને તો એ દારૂ ગોળાને સમાપ્ત કરી દે. તેમ તમે દિવસ દરમિયાન જે પણ કંઈક ધર્મ આચરણ કરો છો અને જો જરાક ક્રોધ થાય ને તો એ ક્રોધ તમારા બધા ધર્મ કર્મને સમાપ્ત કરી દે. ક્રોધ અને પુણ્ય પ્રકોપની અંદર બહુ ફરક છે. પુણ્ય પ્રકોપ કોને કહેવાય? કે જ્યાં કોઈ વ્યક્તિ અધર્મ કરતું હોય અને તે સમયે તમે જે ક્રોધ કરો ને એ ક્રોધ ધર્મયુક્ત કહેવાય. એ ક્રોધ પણ ધર્મ છે. હનુમાનજી મહારાજે ક્રોધ કર્યો, અર્જુનજીએ ક્રોધ કર્યો, એ ક્રોધ ધર્મયુક્ત છે. પરંતુ વાત વાતની અંદર ક્રોધ થતો હોય, એ ક્રોધ જે છે એ તમારા ધર્મ કર્મને સમાપ્ત કરી દે છે. શ્રીમદ ભાગવતમાં કહેલું છે કે ક્રોધમ મનસી સંયમ્ય દંભમ ત્યક્ત્વા વિશેષતઃ અહિંસયા ચ ભૂતાની સેવેત સાધુ સત્તમઃ. અર્થાત કે જે મનુષ્ય મનમાં ઉદ્ભવતા ક્રોધને નિયંત્રિત કરે છે, દંભનો ત્યાગ કરે છે અને અહિંસા દ્વારા સર્વ જીવની સેવા કરે છે, એ શ્રેષ્ઠ સાધુ છે. સાધુનો અર્થ એવો નથી કે જે ભગવાધારી છે. જે ક્રોધને નિયંત્રિત કરે છે, દંભનો ત્યાગ કરે છે, અહિંસા દ્વારા સર્વ જીવની સેવા કરે છે, વાસ્તવમાં એ જ સાધુ છે એવું ભાગવતની અંદર કહે. વિષ્ણુ પુરાણના 3ય અંશમાં મહર્ષિ પરાશર કહે છે કે ક્રોધો હિ શત્રુ પરમઃ શરીરેણામ દેહે સ્થિતો દેહ વિનાશનાય. અર્થાત કે ક્રોધ તો શરીરધારી મનુષ્યનો મહાશત્રુ છે, જે શરીરમાં રહીને જ તેના નાશ માટે કાર્ય કરે છે. પદ્મપુરાણ સૃષ્ટિ ખંડમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે ક્રોધાત ભવતિ સમમોહ સમમોહત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રનશ્યતિ. અર્થાત કે ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે, મોહથી સ્મૃતિનો નાશ થાય છે, સ્મૃતિના નાશથી બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય પતન પામે છે. માટે માનવે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. આ સંબંધમાં સતકથા અંકમાં એક કથા આવે છે. એક સમયની વાત હતી. 3 મિત્ર, જેનું નામ હતું વાસુદેવ, સાત્યકી અને બળદેવ, જેવો 3 રાજકુમાર હતા,
અને એ ત્રણેય રાજકુમારો પોતાના સૈન્યને લઈને જંગલમાં શિકાર કરવા માટે જાય છે. શિકાર કરતા કરતા એ લોકો એટલા બધા દૂર નીકળી જાય છે કે પોતાના સૈન્યથી એ લોકો છૂટા પડી જાય છે. સંધ્યાનો સમય થઈ ગયો છે. માર્ગ એ લોકો ભૂલી ગયા છે. પાછા જઈ શકાય એવું નથી. એટલે એ ત્રણેય જણાએ વિચાર કર્યો કે આપણે આ જંગલમાં એક વૃક્ષની પાસે રહીએ. રાત્રિ થવા આવી છે. કોઈ જંગલી પશુ પક્ષી આપણા પર હુમલો ન કરે એટલે આપણે ક્રમશઃ એક જણાએ જાગવા, બે જણા સૂઈ જાય ને એક જણો જાગે. રાત્રિના આપણે 3 પ્રહર વ્યતીત કરવાના છે. તે 3 પ્રહરમાં આપણે વારા પરથી જાગવાનું છે. સાત્યકી કહે કે સર્વપ્રથમ હું જાગું છું, તમે બંને જણા સૂઈ જાઓ. ઘોડાને એક ઝાડ પાસે બાંધી દે છે અને વાસુદેવ અને બળદેવ શાંતિથી સૂઈ જાય છે અને સાત્યકી પહેરો ભરતા હોય છે. મધ્યરાત્રિનો સમય થયો. પહેલો પ્રહર શરૂ થયો છે. એવા જ સમયની અંદર એક પ્રેત સાત્યકીની સન્મુખ પ્રગટ થયો અને એના પ્રત્યે બોલ્યો કે મારે આ તારા બંને મિત્રોનું ભક્ષણ કરવું છે. સાત્યકી કહે કે જ્યાં લગીન હું બેઠેલો છું ત્યાં લગીન તું ભક્ષણ ન કરી શકશે. પોતાને આ પ્રમાણે ના પાડી એટલે પેલો પ્રેત જે છે એ સાત્યકીની સાથે યુદ્ધે ચડે છે. બંને જણા એક પ્રહર પર્યંત લડતા રહે છે. પેલો પ્રેત એટલો બધો બળવાન હોય છે કે સાત્યકીને કેટલીય વખત પકડીને ફેંકી દે છે. કારણ કે રાત્રિને વિશે આ તામસ પ્રકૃતિના લોકોનું જોર વધારે હોય છે. એને લઈને સાત્યકી લોહી લુહાણ થઈ જાય છે. એક પ્રહરનો સમય વ્યતીત થવા આવ્યો એટલે પેલો પ્રેત જે છે અદ્રશ્ય થઈ જાય છે. સાત્યકીના હાડકા ખોખરા થઈ ગયા હોય છે. સાત્યકી બળદેવને ઉઠાડે છે અને પોતે સૂઈ જાય છે અને બળદેવ બીજા પ્રહરની અંદર ચોકી કરવા માટે બેસે છે. એવા સમયમાં પેલો પ્રેત જે છે એ બળદેવની સન્મુખ પ્રગટ થાય છે અને એને કહે છે કે મારે તારા મિત્રોનું ભક્ષણ કરવું છે, તું એક બાજુ હટી જા. બળદેવજી કહે છે કે જ્યાં લગીન હું ઉપસ્થિત છું ત્યાં લગીન તું એનું ભક્ષણ કરી શકશે નહીં. પ્રેત બળદેવજી પર તૂટી પડે છે. બળદેવજી અને પ્રેત વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. પ્રેત કેટલીય વખત બળદેવજીને ઉચકીને ફેંકે છે અને એને લઈને બળદેવના બધા અંગ છે ખોખરા થઈ જાય છે. એક પ્રહર પર્યંત બળદેવજી એની સાથે લડતા રહે છે. એક પ્રહર પૂર્ણ થયો એટલે પેલો પ્રેત જે છે અદ્રશ્ય થઈ જાય છે. બળદેવજી વાસુદેવને ઊભા કરે છે અને પોતે સૂઈ જાય છે અને વાસુદેવ ચોકી પહેરો કરવા માટે ઊભા રહે છે. ત્રીજા પ્રહરની અંદર પુનઃ પ્રેત જે છે એ વાસુદેવની સન્મુખ પ્રગટ થાય છે અને કહે છે કે મારે તારા મિત્રોનું ભક્ષણ કરવું છે. જો તું મને ભક્ષણ કરવા ન દેશે તો હું તને મારીને મોતને ઘાટ ઉતારી દઈશ. વાસુદેવ કહે છે કે હો, તું તો સારો વીર લાગે છે, તારામાં ઉત્સાહ પણ ઘણો છે, તો કઈ વાંધો નહીં, તું પ્રયાસ કર. પેલો પ્રેત જે છે એ વાસુદેવની ઉપર હુમલો કરે છે, પરંતુ વાસુદેવ એનો કોઈ પ્રતિકાર કરતા નથી, ક્રોધ કરતા જ નથી. પ્રેત વારંવાર હુમલો કરે છે પરંતુ વાસુદેવ એનો પ્રતિકાર કરતા નથી અને એને લઈને પેલા પ્રેતનું બળ જે છે એ ઘટવા લાગે છે. કારણ કે
કોઈક વ્યક્તિ ક્રોધ કરતો હોય અને એના ઉત્તરમાં તમે જો શાંત થઈ જાઓ ને તો પેલા સામેવાળાનો ક્રોધ જે છે એ શાંત થવા લાગે છે. પ્રેત ક્રોધ કરે છે, વાસુદેવ ક્રોધ કરતા નથી. એને લઈને પેલા પ્રેતનું બળ ઘટવા લાગ્યું અને એનો આકાર જે હતો ને એ પણ નાનો થવા લાગ્યો. અંતે પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે પ્રેતનો આકાર ઘટતો ઘટતો અતિશય સૂક્ષ્મ થઈ ગયો અને વાસુદેવે એને પકડીને પોતાના ધોતિયામાં બાંધી દીધું. પ્રાતઃકાળ થયું. સૂર્યના અજવાળાની અંદર વાસુદેવે જોયું તો બળદેવ અને સાત્યકીના મુખ ફૂલેલા હતા. એનું શરીર ઘવાયેલું હતું. વાસુદેવે સાત્યકી અને બળદેવને પૂછ્યું કે ભાઈ આ કેમ કરતા થયું? ત્યારે સાત્યકી અને બળદેવ બધી વાત કરે છે. ત્યારે વાસુદેવ કહે છે કે એ પ્રેત આ તો નહીં ને, એમ કરીને પોતાનું ધોતિયું છોડે છે અને એમાંથી પેલા પ્રેતને છૂટો કરે છે કે શું આ જ પ્રેત છે? ત્યારે સાત્યકી કહે છે અને બળદેવજી કહે છે કે હા આ જ પ્રેત છે, પરંતુ એ તમને વશ કેવી રીતના થયો? ત્યારે વાસુદેવ કહે છે કે મિત્રો, વસ્તુતા એ પ્રેત ન હતો, પરંતુ પ્રેતરૂપ ક્રોધ હતો. તમે લોકોએ ક્રોધ કરનારાની સામુ ક્રોધ કર્યો, જ્યારે અમે ક્રોધ કરનારાની સામુ શાંત રહ્યા અને એને લઈને પેલો પ્રેત જે છે મને વશ થઈ ગયો. ત્યારબાદ તો ત્રણેય મિત્રો પોતાના રાજ્યમાં આવી જાય છે. કહેવાનો તાત્પર્ય એ છે કે ક્રોધ કરનારાની સન્મુખ જે વ્યક્તિ શાંત રહે છે તો સામેવાળાના ક્રોધને એ શાંત કરી દે છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે ક્રોધમ જીત્વા સુખમ સેતે, ક્રોધમ જીત્વા સુખમ વસેત, ક્રોધમ જીત્વા નર સર્વમ જયતિ ઈહ પરત્ર ચ. અર્થાત કે જે મનુષ્ય ક્રોધને જીતી લે છે તે સુખથી જીવે છે, સુખથી રહે છે અને તે આલોક તથા પરલોકમાં બધું જ જીતી રહે છે. જે પ્રમાણે પેલા વાસુદેવે પ્રેતને જીતી લીધો હતો તે જ પ્રમાણે ક્રોધ નહીં કરનારો મનુષ્ય બધી જ વસ્તુને જીતી લે છે. માટે સાધકે તો હંમેશા ક્રોધથી બચવું જોઈએ. હા, કોઈ ધર્મનું ઉલ્લંઘન કરતું હોય ને ત્યાં તમે ક્રોધ કરતા હો તો એ ક્રોધ નથી, એ પુણ્ય પ્રકોપ છે. કારણ કે મર્યાદા રાખવી એ તમારો ધર્મ છે અને કોઈક વ્યક્તિ મર્યાદાનો ભંગ કરતો હોય અને એને અટકાવવાને અર્થે જો તમારે ક્રોધ કરવો પડે તો એ ક્રોધ નથી, એ પુણ્ય પ્રકોપ છે ને એનાથી મનુષ્યને શ્રેયની જ પ્રાપ્તિ થાય છે. જેમ હનુમાનજી મહારાજ અને અર્જુનજીએ ક્રોધ કરીને રાવણની તથા કૌરવોની આખી સૃષ્ટિનો નાશ કરી દીધો. અન્યથા એ લોકો જો એને છોડી દેતે તો એ આખા જગતને વધુ પીડા આપતે. માટે ભક્તો, ક્રોધ સારો ક્યારે છે? તો જ્યારે ધર્મનું ઉલ્લંઘન થતું હોય અને એ સમયે જો તમે ક્રોધ કરો તો એ ક્રોધ સારો છે. પરંતુ આમ ક્રોધ જે છે એ સારો નથી, એ સિદ્ધાંત વાત છે.